શ્રી હાટકેશ્વર મહાદેવ તીર્થા મંદિરમાં યજ્ઞોપવિત્રી મહોત્સવ પ્રસંગની શ્રી દીવ જિલ્લા 84 જ્ઞાતિ બ્રહ્મ સમાજ દ્વારા ઉજવણી થઈ। સંઘ પ્રદેશ દીવમાં શ્રી દીવ જિલ્લા 84 જ્ઞાતિ બ્રહ્મ સમાજ દ્વારા શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ભૂદેવોએ યજ્ઞોપવિત્રી મહોત્સવ એટલે કે ભૂદેવોની દિવાળી કાર્યક્રમ ધામધૂમથી આતશબાજીથી અતિ સુંદર રીતે ઉજવવામાં આવ્યો, જેમાં સૌપ્રથમ શ્રી ગણેશજી, શ્રી શંખ વિષ્ણુ, સપ્તઋષિ, જગતગુરુ શંકરાચાર્ય, શ્રી પરશુરામ ભગવાન, શ્રી હાટકેશ્વર મહાદેવ તથા દેવ ઋષિ પિતૃ તર્પણ કર્યા બાદ ભૂદેવોએ નવી યજ્ઞોપવિત્ર જનોઈને સંપૂર્ણ સૌભાગ્ય દ્રવ્યથી સુંદર શણગાર કરવામાં આવી, જેમાં સંસ્કારકર્મી શ્રી ભરતભાઈ બાલકૃષ્ણ પ્રચ્છક, શ્રી ગંગાધરભાઈ ભટ્ટ દ્વારા નૂતન યજ્ઞોપવિત્રી હાજર સર્વે ઋષિપુત્રો ભૂદેવોને પહેલાવવામાં આવી। ત્યારબાદ ફરારની પ્રસાદી ધરવામાં આવી અને સૌ ભૂદેવના હસ્તે મહાઆરતી કરવામાં આવી। અંતમાં મંત્ર પુષ્પાંજલિ મંત્રો દ્વારા સંસ્કાર ધમ કમ મહાદેવની યશકીર્તિ વધે તેવી ભૂદેવો દ્વારા પ્રાર્થના કરી ફૂલ બીલીપત્ર અર્પણ કરવામાં આવ્યા। આ પ્રસંગમાં આવેલા યજમાનોએ પોતાના કુલગોરની પૂજા કરી દક્ષિણા વસ્ત્રદાન કરી યજમાનો દ્વારા ફરાર ભોજન દક્ષિણા આપ્યા બાદ આજના શુભ દિવસના આશીર્વાદ કુલગોર પાસેથી લીધા। ત્યારબાદ સૌ ભૂદેવોએ એકબીજાને આજના દિવસની શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવવામાં આવી અને સૌ સાથે બેસીને ફરારની પ્રસાદી આરોગી। આત્મીય ઋષિપુત્રો જનોઈ ભારતીય વૈદિક ધર્મનું પ્રતીક છે। બ્રાહ્મણો માટે આજનો દિવસ દિવાળીની જેમ ઉજવવામાં આવે છે। શ્રવણ નક્ષત્ર પૂર્ણિમા મુખ્યત્વે બ્રાહ્મણો માટે જનોઈ બદલવાનું પર્વ છે। સૂતરના આ તંતુઓમાં બ્રહ્મત્વ ગૂંથાયેલું છે અને વિધાયજ્ઞ પ્રજ્વલિત કરવાનું પ્રતીક છે। જનોઈને યજ્ઞ પવિત્ર બ્રહ્મસૂત્ર પણ કહે છે। ધારણ કરેલ જનોઈ દર વર્ષે શ્રવણ નક્ષત્રમાં બદલવી પડે। આ જનોઈ મહોત્સવમાં મંદિર સંચાલક શ્રી તથા બ્રહ્મ સમાજ સંચાલક શ્રી રોહિત આચાર્ય પ્રભુ તથા રુચિતભાઈ પટેલ, વિનાયકભાઈ સોલંકી, મંદિરના ભક્તો, કાર્યકર્તા દ્વારા કાર્યની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। સાથે સાથે સમાજના દરેક પરિવારને શુભેચ્છા પાઠવવામાં આવે છે અને શ્રવણ માસના માસિક શિવરાત્રિ એટલે કે પવિત્ર શિવરાત્રિ નિમિત્તે મહાભિષેકના દર્શનનો લાભ લેવા પણ આમંત્રણ પાઠવવામાં આવેલું। અહીં મંદિરમાં શ્રવણ માસના પ્રતિદિન પવિત્ર દિવસોમાં શણગાર દીપમાળાથી મહાદેવજીને સુશોભિત કરી ભજન ધૂન આરતી દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે। શ્રાવણ માસના દરેક સોમવારે અનેક શ્રી હરસિદ્ધિ ભજન મંડળ દીવ દ્વારા રાત્રે શ્રી આરાધના કરવામાં આવે છે તથા મહાપૂજાઓ પણ કરવામાં આવે છે, જેમાં શિવભક્તો દર્શનનો લાભ લઈ અને સૌને શુભેચ્છાઓ પાઠવવામાં છે।